નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 જે પ્રશ્નપત્ર ગયું છે ઇકોનોમિક્સનું, એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. કોમર્સના વિદ્યાર્થીઓ જે છે તેમને કેટલા માર્ક્સ આવશે તે આ સોલ્યુશન જોઈને તે ગણી શકશે. તો શરૂઆત કરીએ આપણે વિકલ્પથી. નીચેનામાંથી કોનો સમાવેશ આલેખના પ્રકારમાં થતો નથી? તો ચિત્રકૃતિનો થતો નથી. આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણે તૈયાર કરે છે? તો પ્રયોગશાળાના સંશોધન કેન્દ્ર અને સરકાર વગેરે દ્વારા તૈયાર થાય છે. વિકાસ એક બહુપરિમાણીય પ્રક્રિયા છે. આ વિધાનને તમારે રજૂ કરવાનું છે, તો એ કોને કરેલું છે? ટોડેરોએ. એવી રીતે આપણે જોઈએ તો 2014માં માનવ વિકાસ આંક દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશ કયો છે? તો નોર્વે છે. ફુગાવાના મુખ્ય કારણો કેટલા છે? તો 2 છે. તેવી જ રીતે આપણે આગળ વધીએ તો ટૂંકા ગાળાના ધિરાણ સિદ્ધાંત રીતે કેટલા સમયગાળા માટેનો હોય છે? તો 1 વર્ષ સુધીનો હોય છે. નીચેનામાંથી કોનો સમાવેશ નાણાકીય નીતિની ગુણવત્તાના સાધનોમાં થાય છે? તો ભેદભાવયુક્ત વ્યાજ દર. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ શહેરી ક્ષેત્ર વ્યક્તિના ખોરાકમાં કેટલી ન્યૂનતમ કેલરી હોવી જોઈએ? તો 2100 હોવી જોઈએ. ભારતમાં વર્ષે 2014-16માં કુપોષિત વ્યક્તિની ટકાવારી કેટલી હતી? તો 15.2 હતી. બેરોજગારીની સમસ્યાનો અભ્યાસ અર્થે રચાયેલી સમિતિના નામ આપો. તો ભગવતી. કયા પ્રકારના ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીઓમાં વધારો કરે છે? તો મૂડી પ્રધાન. સ્વતંત્રતા પછી ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી કયા વર્ષે થઈ હતી? તો 1951માં. ભારતમાં કયા રાજ્યમાં 1000 પુરુષો સામે સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે? તો કેરળમાં છે. એવી રીતે આગળ વધીએ તો ભારતમાં કૃષિ સંશોધન કરતી સંસ્થાઓ કઈ છે? તો ICAR છે. આજના સમયમાં વિદેશ વેપારમાં કયું સાધન વધુ ગતિશીલ બન્યું છે? તો નિયોજન શક્તિ છે. લેનદેનની તુલના કેટલા પ્રકારે હોય છે? તો 2 પ્રકારે હોય છે. અગરબત્તી ઉદ્યોગ એ કયા ઉદ્યોગનું ઉદાહરણ છે? તો ગૃહ ઉદ્યોગનું ઉદાહરણ છે. વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ ભારતમાં ક્યારે થયો હતો? તો 2000માં થયો હતો. વર્ષ 2011માં આશરે કેટલા ટકા વસ્તી શહેરમાં રહેતી હતી? તો 32% રહેતી હતી. ONGCની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી છે? તો 1959માં અથવા તો 1956 પણ આવી શકે. વૃત્તાંશ આકૃતિ એટલે શું? માહિતીના પેટા વિભાગમાં વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવવામાં આવે તે બનતી આકૃતિને વૃત્તાંશ કહે છે. બાળ મૃત્યુદર એટલે દર 1000 બાળકોના જીવતા જન્મેલા બાળકોમાંથી 1 વર્ષ પૂર્ણ કર્યા પહેલાં મૃત્યુ પામનાર બાળકોને બાળ મૃત્યુદર કહે છે. રેપો રેટ એટલે શું? રેપો રેટ એટલે વેપારી બેન્કોને ટૂંકા ગાળા માટે એટલે 1, 7, 15 દિવસ નાણાંની જરૂર પડે ત્યારે RBI પાસેથી વ્યાજે જે નાણાં લે તેને રેપો રેટ કહે છે. નાણાકીય નીતિની ગુણવત્તાના સાધનો એટલે શું? જરૂરી ક્ષેત્ર માટે જે તર્કપૂર્વક વપરાતા સાધનો હોય તેને નાણાકીય નીતિની ગુણવત્તા કહે છે. ખેતી ક્ષેત્રે ખેડૂતોને પાક નિષ્ફળતા જોખમથી રક્ષણ આપવા માટે કઈ યોજના શરૂ કરી છે? તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના શરૂ કરી છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનામાં કયું સૂત્ર આપવામાં આવ્યું છે? તો હર ખેત કો પાની. નાબાર્ડની રચના કયા વર્ષમાં થઈ હતી? 1982માં. વિકાસલક્ષી આયાતો એટલે શું? વિકાસલક્ષી આયાતો એટલે કાચો માલ, નિષ્ણાતોની સલાહ અને મશીનો. નાના પાયાના ઉદ્યોગો કયા પ્રકારના ઉત્પાદક પદ્ધતિનો ઉપયોગ કરે છે? તો શ્રમ પ્રધાન. અને ONGCનું પૂરું નામ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન. ઓકે. મોટા સવાલોનું પણ સોલ્યુશન જોતું હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો, તો મળી જશે. અને આગલા પણ પ્રશ્નપત્રો જે આવશે તેમના પણ સોલ્યુશન મળશે, એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.